જય અંબે જય ભોલે. જો આજે આપણે બનાવવાનું છે ફુલાવરનું શાક. તો ફુલાવરનું શાક બનાવવામાં શું શું જોઈશે કહું. તો આ ફુલાવર છે, આ લીલી તુવેરના દાણા છે, આનો લીલવા કહેવાય. પછી આ લીલું લસણ છે, આ મરચું છે, આ મીઠું છે, આ હળદર છે, અને આ રહી છે વઘાર માટે, અને આ હિંગ છે, અને આ તેલ છે. આટલી વસ્તુ આપણે જોઈશે. તો હું પહેલાં આપણે હવે ફુલાવરને સુધારી લઈશું. જો આ રીતે ફુલાવરને સમારી લેવાનું. ફુલાવરનું શાક ખાવાની મજા આવે. ફુલાવર હોય, લીલવા હોય અને લસણ હોય, એટલું ટેસ્ટી શાક બને ને, બહુ મજા આવે ખાવાની. અને એમાં પાવ જોડે બાજરીનો રોટલો હોય. જો આ લીલા મરચાં છે એને આપણે લીધા, એને સુધારી દઈશું ભેગું સુધારી દો. લીલા મરચાં હોય તો વળી મજા આવે, પાછી શાક વધારે સારું થાય. 2-3 મરચાં નાખીએ, મજા આવે. આ રીતે લીલા મરચાં સુધારી લેવાના ભેગા. જો આ રીતે બધું સુધારી લેવાનું શાક. ફુલાવરનું મરચાં સુધારી લીધા. હવે આપણાને વઘારીશું. જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ નાખશું. જો તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે રાઈ નાખો. રાઈ ફૂટી જાય ને પછી આપણે હિંગ નાખવાની. જો રાઈ ફૂટી જાય, હિંગ નાખવાનો. હિંગ નાખી દો. જો હિંગ નાખી દીધી ને, હલાવી દઈએ થોડુંક. બસ. હવે આપણે લીલું લસણ નાખી દઈએ. લીલું લસણ નાખો. લસણને થોડું પાકવા દઈશું. ધીમો ગેસ કરી નાખો. હવે મસાલા કરીએ એટલે ગેસ ધીમો કરી દેવાનો. લસણને થોડીક વાર પાકવા દઈશું. હવે આપણે તુવેરના દાણા નાખી દો, લીલી તુવેરના. જો આ લીલી તુવેરના દાણાને લીલવા કહેવાય. હા, આ રીતે નાખવાના. હલાવો થોડીક વાર. આજે આપણે શાકમાં પાણી નહીં નાખવાનું. પાણી વગર વરાળથી ચડવાનું, એટલે એ શાક બહુ મસ્ત લાગે. ધીમા ગેસે થોડીક વાર દાણાના લસણને પાકવા દેવાનું. હવે આપણે ફુલાવર નાખી દઈએ. નાખી દો ફુલાવર. કરી નાખો મિક્સ બધું. લસણ હોય, મરચું હોય લીલું તો અંદર સુધારી દીધું છે આપણે. ફ્લાવર હોય, ખાવાની કોઈ ઓર મજા આવે. ટેસ્ટી શાક, અને એમાં પાણી વગરનું પાછું, વરાળથી ચડેલું. હવે આપણે મીઠું નાખી દો. મીઠું આપણે છે ને પહેલાંથી માપનું જ નાખવાનું. પછી ચાખ્યા પછી ખબર પડે કે નાખવું તો નાખવાનું. મીઠું જો વધારે પડી જાય તો શાક ખાવાની મજા ના આવે. અને મીઠામાં એવું છે ને, ઓછું પડે તોય ખાવાની મજા ના આવે, વધારે પડે તોય ખાવાની મજા ના આવે.
એટલે મીઠાનું તો માપ કમ્પ્લીટ રાખવું પડે. હવે આપણે હળદર નાખીએ. કરી નાખો મિક્સ. હળદર બીજી નાખો, થોડી નાખો, થોડી હળદર નાખો. જો હળદર નાખી થોડી, બસ કરી નાખો મિક્સ. હવે સૂકું મરચું નાખી દઈએ. થોડું નાખો મરચું, જો સૂકું મરચું નાખો બીજું થોડુંક. અમે તો થોડું મરચું વધારે ખાઈએ એટલે વધારે નાખીએ છીએ. તમે બધા જે રીતે ખાતા હોય તે પ્રમાણે નાખજો. પાછા બનાવો શાક તો જે જેને ખાવાનું હોય તે નાખવું. અમે તો થોડુંક તીખું ખાઈએ છીએ શાક. જો બધું વઘાર થઈ ગયો, હવે આપણે ઢાંકી દઈશું એને. ઢાંકી દો. અને હવે એના ઉપર પાણી નાખવાનું. વરાળથી ચડાવવા માટે આના ઉપર પાણી નાખશું. નાખો. આ રીતે પાણી નાખી દેવાનું એટલે શાક બળે નહીં અને એની વરાળથી મસ્ત મજાનું શાક બની જાય. હવે આપણે 2-3 મિનિટ માટે આને આ રીતે રવા દઈશું, પછી જોઈ લઈશું. જો આ શાક થાય ત્યાં સુધી આ વાટકીઓને આપણે સાફ કરી લીધી, એને લોહી લેવાની કપડાથી, એટલે એક કામ એવું ઓછું થઈ જાય. આ રીતે શાક થાય તો સુધી આવું કરી લેવાનું. આ આપણું રસોડું છે. જો ફ્રીજ ઉપર પેલું વોલપેપર એવું લગાવ્યું છે, કલર ફૂલવાળું મસ્ત લાગે. એ ઓવન છે, પંખો છે રસોડામાં. આ ઘરઘંટી, તેલનો ડબ્બો, આ ડાઇનિંગ ટેબલ. આ રીતે રસોડું છે આપણું. જો આપણે 5 મિનિટ થઈ જશે, જોઈ લઈએ. હવે ખોલો. કરી નાખો મિક્સ. હવે આને થોડુંક ડીશમાં લઈને આપણે ચાખી જુઓ, મીઠી મરચી બરાબર છે એમ જોઈ લો. લાવ ડીશ આ બાજુ દેખાવી. હા બસ નાખો એમાં, ચાખી લો પહેલાં. મીઠી મરચી જો મોરું હોય ને એવું તો આમાં ચાખી લેવાનું અલગ લઈને, પછી નાખવું હોય તો ન ખાય. બોલો નાખવાનું છે. જો થોડું મીઠું નાખી દઈએ. આ રીતે પાછળથી ચાખીને નાખવું, પહેલાંથી વધારે ના નાખી દેવું, નહીંતર બગડી જાય શાક પાછું ખાવા મજાના. કરી નાખો મિક્સ. જો હજુ શાકને 2 મિનિટ રાખવું પડશે. ઢાંકી દઈએ ફરીથી. 2 મિનિટ થાય પછી જોઈ લઈએ. જો 2 મિનિટ થઈ, હવે જોઈ લઈએ. કરી નાખો મિક્સ. જો હવે આપણે મસ્ત મજાનું શાક તૈયાર થઈ ગયું છે. ડીશમાં લઈ લો. હવે લઈ લો. ગેસ બંધ કરી નાખો. ગેસ પહેલો બંધ કરી દેવો. હા, હંમેશા
મસ્ત મજાનું ફુલાવર લીલવાનું શાક અને લીલું લસણ. જો તૈયાર છે આપણો ફુલાવરનું શાક. ફુલાવર, લીલવા અને લસણ, મસ્ત મજાનું શાક તૈયાર થઈ ગયું છે. સારું હોય, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.